બોલો ભાઈ. સર અહીંયા વેબસાઈટમાં તો શનિવારે લાઈવ નથી એટલે લેક્ચર અમે જોઈ નથી ને અપલોડ પણ નથી થયો. તમે એ તો થઈ ગયું છે એમાં. અમને નથી કાંઈ. એટલે લાઈટ વહી ગઈ હતી એમ? હા. કયું સેન્ટર? ફૂલ સેન્ટર. ભુજ. ઓકે. એટલે આખું લેક્ચર થતો બરે તો મેં ઓટોમેટિક માં અમને નથી. ઓટોમેરિઝમ તમારા લોકોને બાકી છે. હા, ખબર નથી પડતી સર લેક્ચર. ઓકે. લેક્ચર એમાં એવું થયું છે, એક લેક્ચર છે એ ત્યાં પણ રેકોર્ડ નથી થયેલો, પણ તમારું બનશે તો તમને એક અલગ ક્લાસ ગોઠવીને અરેન્જ કરીને તમને આપી દેશે, સ્લોટ તમને કહી દેશે. સર અમારી કેવું બાકી થઈ શકે? તમને લોકોને ભુજ સેન્ટર તમને અલગ છે એ ક્લાસ એવું હશે ને તો એકવાર અરેન્જ લેક્ચર કરી દેશે. મારો પહેલો લેક્ચર બાકી છે ને? પહેલો લેક્ચર ઓટોમેટિક સર અમારી બાકી છે. કયું સેન્ટર? જુનાગઢ. કેમ તમારે બાકી રહી ગયું? અમારે નેટવર્ક ઇસ્યુ હતો એટલે આમ જોડાના જ નહોતા. ઓકે, કઈ વાંધો. તમારા બે સેન્ટર નું ટાઈમિંગ સેટ કરીને તમને જણાવવામાં આવશે. ખબર નથી પડતી ને જલ્દી થાય. તો હવે એ થોડો ટાઈમ બાકી રાખી દો, બીજું તો શું હોય. અત્યારે તો આપણે જે કન્ટેન્ટ પૂરો કરવાનો છે, એક પોઈન્ટ બાકી છે એ પૂરો કરીને પછી આપણે આગળ વધીએ. જે લોકોના ક્વેશ્ચન આવેલા છે એની થોડી વાત કરી દઉં. Which of the following pair does not represent resonance contributor of the same species? સેમ સ્પીસીસ નું કયા રિપ્રેઝેન્ટ નથી કરતા? ભાઈ અહીંયા આગળ જશે કાર્બન માઇનસ બનશે તો આ રિપ્રેઝેન્ટ કરે છે. તમે છે જો અહીંયા આગળ કાયદેસર આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ આવી રીતે બનવું જોઈએ. અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ આવશે કારણ કે આ આવી રીતનું છે, અલાયલિક છે. આમાં તો એને શું કર્યું, પ્લસ ચાર્જ ને અહીંયા આગળ મૂકી દીધો, બોન્ડ બનાવ્યો. કોઈ દિવસ સિગ્મા સ્કેલેટન નથી બદલવાનું, બરાબર છે, સિવાય કે ડાન્સિંગ રેઝોનન્સ હોય તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં ગણવાના, આને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં કહેવાના. ચલો આને જુઓ, આ પેલો સીપીએમ છે, આ ડાન્સિંગ રેઝોનન્સ છે. ડાન્સિંગ રેઝોનન્સ ની અંદર ચાલે કારણ કે આ તો બે, આ બોન્ડ પેલો ટો બોન્ડ છે એટલે આની ક્રાઇટેરિયા અલગ છે. તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર છે. ધીસ ઇઝ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. અને આમાં જુઓ નીચે CH3 છે, અહીંયા થઈ ગયો NH2 ને એક હાઇડ્રોજન ઉપર ગયો. ન્યુક્લિયર શિફ્ટિંગ ઇઝ નોટ અલાઉડ, તો આ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી. એટલે આમાં તમારા છે એ બે જવાબ શક્ય બને છે. એક તો આ છે એ બી અને એક છે એ ડી, બરાબર. આવો ક્વેશ્ચન છે એ મને મોકલેલો. The order of decreasing stability of the following cation. આમાં ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ચેક કરવાનું છે. આને આવી રીતે લખી દઈએ, CH3 CH પ્લસ CH3. આની અંદર કયું આવશે ભાઈ? CH3 CH પ્લસ OCH3. અને આની અંદર છે એ તમે જુઓ, CH3 CH પ્લસ C ડબલ બોન્ડ O CH3. આની અંદર છે એ શું થશે? હાઇપર કોન્જુગેશન 6 આલ્ફા હાઇડ્રોજન. અચ્છા, આની અંદર તો બેક બોન્ડિંગ થઈ જશે, ઓક્ટેટ બધાના કમ્પ્લીટ પ્લસ M. અને આની અંદર તો છે આ COCH3 ની કઈ ઇફેક્ટ લાગશે? માઇનસ M. તો મોસ્ટ સ્ટેબલ થશે 2, એની પછી 1 અને 3 એકદમ અનસ્ટેબલ. 3 નંબરમાં કોઈ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા નહીં જોવા મળે. એક ક્વેશ્ચન આવો પણ બધા એ છે એ મને પૂછ્યો છે, પેલો બ્યુટ-2-ઇન વાળો કઈક ક્વેશ્ચન હતો. એક બોન્ડ ની બોન્ડ એનર્જી છે એ 30 હોય તો બ્યુટા 1,3 ડાઇન ની કેટલી થાય? આવો ક્વેશ્ચન છે એ ઘણાએ પૂછ્યો છે મને. માની લો કે આમ ડબલ બોન્ડ આપ્યો છે,
આ ડબલ બોન્ડની હીટ ઓફ હાઇડ્રોજનેશન તમે ચેક કરો. આપણે આવી રીતે લખીએ અહીંયા આગળ. ઓકે, આ આપણે છે એ લખીએ. આ એક બોન્ડ છે, આનું આપણે કરીએ રિડક્શન H2 એડ કરીને. કેટલી હીટ રિલીઝ થાય છે ભાઈ? 30 કિલો જૂલ. અને બને શું આની અંદરથી? બ્યુટેન. તો હું એક કામ કરું છું, બે બોન્ડ લઈ લઉં, ધેટ ઇઝ બ્યુટા 1,3 ડાઇન. તો આઈડિયલી તો આનું વેલ્યુ કેટલી આવવી જોઈએ ભાઈ? 60 કિલો જૂલ. એક બોન્ડ ની 30 હોય તો બે પાઈ બોન્ડ ની કેટલી થાય? 60. પણ તમને ખબર છે આ મોલેક્યુલ ની અંદર ક્યારેય આ બે બોન્ડ છે એ ફિક્સ ન હોય, બરાબર? ઇલેક્ટ્રોન્સ આર નોટ કન્ફાઇન્ડ બિટવીન ટુ ન્યુક્લિયાઈ. આ ઇલેક્ટ્રોન આ બે ન્યુક્લિયસ ને આ બે ન્યુક્લિયસ વચ્ચે ફિક્સ ન હોય. જેવું તમે આ બનાવો એટલે તરત જ અહીંયા આગળ છે એ શું સ્ટાર્ટ થઈ જાય? રેઝોનન્સ. અને રિયલ સ્ટ્રક્ચર તો આ હોય. તો અહીંયા આગળ જે પણ કઈ તમને એનર્જી મળશે એ 60 કરતા થોડીક ઓછી થઈ જશે. શું ઓછું થશે? રેઝોનન્સ એનર્જી. અહીંથી એટલું ઓછું થાય ને ભાઈ, હોય એની કરતા થોડીક ઓછી થઈ જાય. તો તમારો આન્સર છે એ 60 થી નીચે આવે. એ 58, 57 કોઈ પણ આવી શકે. વસ્તુ એ છે કે તમને અહીંયા આગળ રેઝોનન્સ એનર્જીની વેલ્યુ એ લોકોએ પ્રોવાઈડ કરવી પડે, બરાબર છે? જો ઓપ્શન તમને આવી રીતે આપેલા હોય, માનો કે ભાઈ એ છે એ 30, બી છે એ પછી તમને આવી રીતે લખીને આપી દે 65, સી તમને લખીને આપે ચલો 58, અને તમને 4 નંબર લખીને આપે 25, તો પછી આમાંથી એક જ આન્સર પોસિબલ છે ને, આ છે. બાઉન્ડ્રી બાર ના આન્સર પછી ન હોય, પણ તમને પછી એવી રીતે પૂછે ન્યુમેરિકલ ટાઈપ ની અંદર તો ન થઈ શકે. તો તમને આની કઈક વેલ્યુ પ્રોવાઈડ કરવી જ પડે, તો જ તમે અહીંયા આગળ ડિફરન્સ લઈને કહી શકો, બરાબર છે? તો આ ક્વેશ્ચન પણ ઘણા લોકોએ મને પૂછેલો છે, એની અંદર આવી રીતે આન્સર લેવાનો. એક ક્વેશ્ચન આવો પૂછ્યો છે કે ભાઈ રીમર ટીમાન રિએક્શન અને કાર્બિલ એમિડ આ બે ની અંદર ડાઇક્લોરોકાર્બિન બને. તો એ 12th ની અંદર આવે છે, એ ચલાવવાનું બાકી છે, એમાં તમને ગ્રેસ મળશે. જે કોઈ તમારું સેન્ટર હોય એને નોટ ડાઉન કરવું હોય તો કરી લો, બરાબર? રીમર ટીમાન રિએક્શન અને કાર્બાઇલ એમાઇડ આ બે ની અંદર બને ડીસીસી, કાર્બિન, ડાઇક્લોરોકાર્બિન. બે રિએક્શન આવશે, રીમર ટીમાન અને કાર્બાઇલ એમિડ. આ 12th ની અંદર આવશે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં અને અમાઇન્સ વાળા ચેપ્ટરમાં. તો અત્યારે આ ક્વેશ્ચન ને ગ્રેસ કરી દો. આનો ઇન્ટરમીડિયેટ અત્યારે કઈ આપણે કામ નથી. તો આ ક્વેશ્ચન પણ બધાએ પૂછેલો છે. બીજો એક ક્વેશ્ચન, ટોલ્યુઇન ની અંદર 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન, 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન એવી રીતે આપેલું છે. એટલે આ ઇથેન, બરાબર છે? 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન, અને અહીંયા આગળ Cl લઈ લઈએ. હવે એવું કે છે આની અંદર SbCl5 એડ કર્યો તો રેસેમિક મિક્સચર બન્યું. આની અંદર છે એ પ્રોડક્ટ ની અંદર શું મળે છે? રેસેમિક મિક્સચર. તો એ કોના લીધે થઈને રેસેમિક મિક્સચર બને છે એવો ક્વેશ્ચન છે. ઓપ્શન ની અંદર આપેલું છે એ કાર્બેનાઇન, ઓપ્શન બી કાર્બિન, ઓપ્શન સી કાર્બોકેટાયન, અને ઓપ્શન ડી ફ્રી રેડિકલ. તો બહુ ઈઝી છે, આને તમે છે થોડું વિચારો કેવી રીતે થશે. આ SbCl5 છે. SbCl5 નો રોલ શું હોય? આને હું આવી રીતે લખી દઉં ભાઈ, CH3, અહીંયા આગળ CH, આ PH અને Cl. હવે તમે આની અંદર એડ કરો છો SbCl5, અને SbCl5 ને શું ગમે? ક્લોરીન. એ ડાયરેક્ટ આ ક્લોરીન ને અહીંથી ઉપાડે વિથ બોન્ડ, બરાબર છે? આ બોન્ડ ના ઇલેક્ટ્રોન ક્લોરીન લેતો જાય, ક્લોરીન ને ઉપાડે SbCl5. કેમ? તો કે SbCl5 ને કન્વર્ટ થવું હોય SbCl6- માં. આની પાસે તો ડી ઓર્બિટલ ને એવું વેકેન્ટ હોય, અને SbCl6 થર્મોડાયનેમિકલી બહુ સ્ટેબલ છે. sp3d2 હાઇબ્રિડાઇઝેશન કરી દો તમે
તો એકદમ સ્ટેબલ બની જશે SbCl6-. જેવો આ ક્લોરીન અહીંથી નીકળે એટલે અહીંયા આગળ બોન્ડ નું કેવું આ કયું વિભાજન થયું બોલો, કયું લિસિસ થયું અહીંયા આગળ? હિટ્રોલાઇસિસ, બરાબર, બ્રેકિંગ ઓફ બોન્ડ ઇન હિટ્રોલાઇટિક મેનર. તો આપણને છે અહીંયા આગળ એક એનાયન મળ્યો, તો બીજો ઓટોમેટિક અહીંયા આગળ શું બને? કાર્બોકેટાયન PaH CaH ઉપર CH3 ને અહીંયા આગળ પ્લસ ચાર્જ. આ કાર્બોકેટાયન જે છે, કાર્બોકેટાયન એને લીધે થઈ અને આપણને રેસેમિક મિક્સચર મળે. હવે જે પણ કોઈ પ્રોડક્ટ બને પણ બને આની અંદરથી કાર્બોકેટાયન. આગળ આની જે રિએક્શન થાય એ પણ બને કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન કેવો છે? પ્લેનર. હવે આમાં તમે કોઈ ગ્રુપ જોડો તો આ કાર્બન કેવો બનવાનો? કાયરલ જ બનવાનો, બરાબર. માનો કે ભાઈ આમાં હું કોઈ ન્યુક્લિયોફાઇલ એડ કરું છું, OH- એડ કરું છું, કે કોઈ પણ તમે એડ કરો, Br એડ કરો, કાંઈ પણ એડ કરો, બરાબર. તો અહીંયા આગળ CH Cl3 અને અહીંયા આગળ છે એ બીજો કોઈ પણ ન્યુક્લિયોફાઇલ. તો આ કાર્બન કેવો છે? કાયરલ. એક કાર્બન, ફિનાઇલ ન્યુક્લિયોફાઇલ અને એક હાઇડ્રોજન. કોઈક ભાઈ એવો ક્વેશ્ચન અહીં મોકલેલો છે. NH2 છે, OCH3 છે, પછી એક છે C6H5 અને NO2. આનો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપનો ઓર્ડર બનાવવાનો છે. જેમાંથી બનાવવો હોય, જે બનાવવો હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ, બેમાંથી જે તમે ઓર્ડર બનાવો એ ઓર્ડર બનાવવાનો છે. આપણે ડોનેટિંગના ટર્મમાં રિપ્રેઝન્ટ કરીએ EDG. તો સૌથી સારું આ બધામાં લોન પેર આપે એવું કયું છે? NH2. આ એકદમ તરત જ લોન પેર આપે. એની પછી ડોનેશન કોનું સારું છે ભાઈ? ઓક્સિજનનું. ચલો એની પછી ઓછું ડોનેશન કોનું છે? બેન્ઝીનનું. બેન્ઝીન આપે ખરી પણ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આપે. બેન્ઝીન પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આપે. લોન પેર આપવી ઈઝી છે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આપવા ડિફિકલ્ટ છે. કારણ કે બોન્ડ તો બે ન્યુક્લિયસની પરમિશન લેવી પડે ને, આની નાની બેયની. અને લોન પેર તો એક જ એટમની પરમિશન લેવી પડે. અને નાઇટ્રો તમે જાણો છો આ કોઈ દે નહીં, આ તો માઇનસ એમ કરે ભાઈ. આ એકદમ લીસ્ટ ડોનર. આ ડોનેશન કરી જ ન શકે. તો EDG માટે તમારે આવો ઓર્ડર બનવો જોઈએ. EWG માટે આને છે એ તમે ચેન્જ કરી નાખો. with respect to chlorobenzene, NH2 કઈ રીતે લોન પેર શોર્ટ આપી શકે એ જરા ફરીથી કહો ને. NH2 શું હોય? NH2 કઈ રીતે ઇલેક્ટ્રોન સૌથી વધારે રીતે ડોનેટ કરી શકે? ફરીથી એક્સપ્લેન કરો ને સર. આ NH2 સૌથી વધારે ઇલેક્ટ્રોન કેવી રીતે ડોનેશન કરી શકે એમ? ઓકે, હવે આમાં બે વસ્તુ છે. આપણે છે અહીંયા આગળ લોન પેર છે એટલે આ બે ની અંદર કઈ ઇફેક્ટ જોઈએ? પ્લસ એમ અને પ્લસ એમ, બરાબર છે. આ પણ કઈ ઇફેક્ટ કરી શકે? પ્લસ એમ. અને જ્યારે આ કઈ કરશે? માઇનસ એમ. આ ઇફેક્ટના રેફરન્સમાં વાત નથી કરતા આપણે, ઇન્ડક્ટિવ ઇફેક્ટના રેફરન્સમાં વાત નથી કરતા. આપણે તો છે એ પ્લસ એમ ઇફેક્ટના રેફરન્સમાં વાત કરીએ છીએ. માનો કે અહીંયા આગળ છે એ બોન્ડ છે, અહીંયા NH2 છે. તો ચલો આ પાઈ બોન્ડ ને સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ આપશે? તો કે NH2. NH2 એટલા માટે વધારે આપી શકે કારણ કે એક તો અહીંયા આગળ જે કઈ નવો બોન્ડ બનશે એ કોની વચ્ચે બને? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. અને આ બોન્ડ કયો હોય બોલો? 2p2p. હવે 2p2p બોન્ડ તો ઓક્સિજન નહીં બનાવી શકે, નાઇટ્રોજન નહીં બનાવી શકે. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ ને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ વધારે રહી શકે. તો પછી આજ સર્વાધિક ડોનર સારામાં સારો. हेलो सर। તમારો ભાઈ માઇક નો અવાજ બહુ જોરદાર આવે છે. એક્સ્ટ્રીમ. મને એવું હોય તો WhatsApp માં મોકલી દો, ચાલશે. અહીંથી હું જવાબ આપી દઈશ.
તમારો પણ માઇક નો અવાજ બહુ વાત શું પ્રોબ્લેમ કઈક થઈ ગયો લાગે છે. સર આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નું બનાવીએ તો ઓર્ડર આથી ઊંધો આવે ને. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નો બનાવો તો સૌથી સારામાં સારો વિડ્રો કોણ કરી શકે? આ કરી શકે, બરાબર. પણ વિડ્રોઈંગ ની અંદર એવું છે કે આ માઇનસ એમ કરી શકે, બરાબર છે, પછી આને બે માઇનસ એમ ન કરી શકે. એટલે ઓર્ડર બનાવવો હોય ને તો એ એમ ઇફેક્ટ ઉપર જ બનાવવો પડે, અને આ જ એકદમ બેટર વે છે. અને કા પછી ડાયરેક્ટલી એવું પૂછવું પડે કે તમે આ ઇફેક્ટ ના રેફરન્સમાં બનાવો, બરાબર છે. ચલો માઇનસ આઈ ના રિસ્પેક્ટમાં બનાવીએ, ઈ ડબલ્યુજી વિથ રિસ્પેક્ટ ટુ માઇનસ આઈ, તો સૌથી સારો કોણ? NO2. NO2 ખેંચે એવું કોઈ નો ખેંચી શકે. એની પછી કયો સારો છે ભાઈ? OCH3. ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે ચાલવાનું ને. એની પછી કોણ ખેંચશે ભાઈ? NH2. અને સૌથી ઓછું કયું? તો કે C6H5. વિડ્રોઈંગ લેવું હશે તો માઇનસ આઈ કરવું પડશે, અને ડોનેશન લેવું હોય તો પછી લોન પેર બેસ્ટ. ચલો બોલો, જેને ડાઉટ હોય આવવા દો તમ તારે. સર બોલો. આ મોકમાં 49th ક્વેશ્ચન માં એવું છે, હાઉ મેની ઓફ ધ ફોલોઈંગ આર ઇલેક્ટ્રોફાઇલ, પણ નીચે કઈ કમ્પાઉન્ડ આપેલા જ નથી. મારી પાસે એ પેપર નથી આવેલો, પણ હું ગોતી જોઉં છું, એક જ મિનિટ. તમારે જેડબલી છે કે નીટ છે? જે ડબલ એ ઓકે. हेलो सर તમે મને WhatsApp કરી દો. માયક નો અવાજ બહુ ભયંકર આવે છે તમારે. બસ હા, 49 નંબરનો ક્વેશ્ચન એમ? हाँ ક્વેશ્ચન બોલો તો, હાઉ મેની ઓફ ધ ફોલોઈંગ આર ઇલેક્ટ્રોફાઇલ? ઓર્થોપેરા ડિરેક્ટિંગ વાળો ભાઈ મળ્યો છે, પણ પેલો નથી મને મળતો, ગોતી જોઈએ છીએ. હેલો સર. બોલો. સર એ નીટના પેપરમાં 82 નો ક્વેશ્ચન છે. નીટના પેપરમાં કેટલામો ક્વેશ્ચન છે? 82. 82 નંબરનો ક્વેશ્ચન છે. હાલો સર, બોલો. આ તમે જે ક્વેશ્ચન ગોતો છો ને, રાજકોટ ગુરુકુળમાં કાલે અમે 48મો ક્વેશ્ચન મોકલ્યો હતો તમને લાસ્ટમાં, એમાં એનો ફોટો હતો સાથે 49 નંબર. ઓકે, જોઈ લઉં છું, એક જ મિનિટ. રાજકોટ ગુરુકુળ. તમે મને કાલે ક્વેશ્ચન મોકલેલો છે એવું? હા સર, કાલે તમે કીધું તું તમે ચેક કરી લેશો. સૌથી છેલ્લે ફોટો મોકલ્યો તો એમાં 3 ક્વેશ્ચન સાથે મોકલા હતા. જોઈ લઉં છું ભાઈ, એ જ ગોતું છું. કાંઈ વાંધો નહીં, મને ઓપ્શન ડાયરેક્ટ લખાવી દો ને, એટલે ડાયરેક્ટ જોઈ લઈએ. ઓપ્શન બોલો, હાલો. સ્ટ્રક્ચર લખાવો. ઓપ્શન સ્ટ્રક્ચર જ નથી આપ્યા. સ્ટ્રક્ચર જ નથી આપ્યા. સર નીટના પેપરમાં આવ્યું તો સર આન્સર ખોટો છે. ઇઝ પ્રોબ્લેમ. માં તો ઓપ્શન અલા સ્ટ્રક્ચર જ નથી આપ્યા. તો કેમ ખબર પડે કોણ વધારે સારો? નહીં તો પછી ભાઈ ગ્રેસમાં આવ્યો જશે. સર નીટના પેપરમાં સર આવ્યું છે પણ આન્સર ખોટો છે. નીટના પેપરમાં કેમ સ્ટ્રક્ચર આપેલા છે બોલો તો? AlCl3 છે, પછી BF3 છે, AlCl3 પછી BF3 CH3 twice, CH3 twice, કાર્બન ઉપર સર પ્લસ કાર્બોકેટાઇન, અને અહીંયા આગળ C+ કે CH+? CH3 thrice છે. અચ્છા, CH3 thrice.
અને અહીંયા પ્લસ ચાર્જ, સર છેલ્લો ઓપ્શન છે NH3. અને છેલ્લો ઓપ્શન છે NH3. હવે ક્વેશ્ચન શું છે? કેટલા ઇલેક્ટ્રોન અનુગામી છે? ઇલેક્ટ્રોફાઇલ કેટલા છે એવું હા ગોતવાનું સર, છે? અને એમાં સર આન્સર કેમાં NH3 કીધું. નહીં, આ એક ન્યુક્લિયોફાઇલ, NH3 ઇઝ ન્યુક્લિયોફાઇલ, અને રેસ્ટ ઓફ ધીસ 3 આની પાસે ભાઈ વેકેન્ટ p ઓર્બિટલ, આની પાસે પણ p અને આની પાસે પણ p. આ ત્રણે ત્રણ કેટેગરી શેમાં આવશે? ઇલેક્ટ્રોફાઇલમાં. આ એક ન્યુક્લિયોફાઇલ છે. સર બોલો. AEE માં કઈ આપ્યું જ નથી, ન્યુમેરિકલ માં પૂછ્યો પણ આ ઓપ્શન જ નથી આપ્યું. એટલે ઈ ગ્રેસ થઈ જશે. આ ક્વેશ્ચન છે ને ઈ ગ્રેસ કરી દેવાનો તમારે. બરાબર, તમારા સેન્ટરમાં કહી દેજો ભાઈ આ ક્વેશ્ચન તો એની ટાઈપિંગ મિસ્ટેક છે, તો તમારે તમને ન્યુમેરિકલ ની અંદર આમાં નંબર પૂછવો જોઈએ. નંબર ની અંદર શું આવશે? 1. અથવા તો ઇલેક્ટ્રોફાઇલ કેટલા છે? તો કે 3. ન્યુક્લિયોફાઇલ કેટલા? તો કે 1. બરાબર, જે મેં કીધું છે કન્ફર્મ કરીને તો એ કહી દેજો તમ તારે, તમને ગ્રેસ કરી આપશે. ચલો બોલો નેક્સ્ટ. સર નીટનો 90મો છેલ્લો મારી પાસે પેપર નથી, તમે ખાલી ક્વેશ્ચન બોલો. વન મિથોક્સી 1,3 ડાયબ્યુટાઇલની નીચેમાંથી કઈ સ્પંદન રચના સૌથી ઓછી સ્થાયી છે? તો તમારે એવી સ્ટ્રક્ચર એરેન્જ ગોઠવાની કે જેની અંદર બાજુ બાજુમાં છે એ માની લો કે અહીંયા ઓક્સિજન હોય અને અહીંયા આગળ છે એ કોઈ કાર્બન હોય ને એની ઉપર માઇનસ ચાર્જ આવતો હોય. સર એવું નથી, પણ CH2 પછી ડબલ બોન્ડ ને પછી માઈનસ ચાર્જ છે તો એ સૌથી ઓછી સ્થાયી ગણાય ને? એક મિનિટ મળે તો હું જોઈ લઉં છું અત્યારે જ. પેપર જ છે ને ફાઇન્ડ આઉટ કરી લઉં અથવા તો મગાવી લઉં છું. જસ્ટ ગીવ મી 2 મિનિટ. હાલો સર. હા બોલો. સર મોકલે છે 2 મિનિટ, રાજકોટ ગુરુકુળ માંથી મોકલે. સર મોકલ્યો અમે. ઓકે ચલો ભાઈ, મને એક ક્વેશ્ચન મોકલો છે બેને. હા હા હા, મળ્યો છે. ઓકે. 1 મિથોક્સી 1,3 બ્યુટાડાઇનમાં કઈ સંસ્પંદન બંધારણ સૌથી ઓછી સ્થાયી છે? એવો ક્વેશ્ચન છે એ પૂછો છે. જે કોઈ આની અંદર બધા સ્ટ્રક્ચર્સ આપેલા છે, એક ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે. હું અહીંયા આગળ સ્ટ્રક્ચર્સ બધા ડ્રો કરી અને જવાબ આપું છું. ચલો, પેલું સ્ટ્રક્ચર આવી રીતે કંઈક છે. ઓપ્શન એ છે. ઓપ્શન બી ની અંદર આવું છે: CH2 ડબલ બોન્ડ CH માઇનસ, CH ડબલ બોન્ડ O પ્લસ, CH3. ઓપ્શન સી CH2 માઇનસ, CH પ્લસ, CH ડબલ બોન્ડ CH O CH3. અને લાસ્ટ વાળો ઓપ્શન છે ડી, CH2 ડબલ બોન્ડ CH. અહીંયા આગળ છે CH માઇનસ, પછી CH પ્લસ અને OCH3. ઓકે, હવે ક્વેશ્ચન એવો છે કે આ બધાની અંદરથી છે એ કઈ છે એ સૌથી ઓછું સ્ટેબલ કયું છે, લીસ્ટ સ્ટેબલ કયું છે? તો પહેલા તમે ચેક કરશો નંબર ઓફ પાઈ બોન્ડ. આમાં ભાઈ નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા મળે છે? 2. અહીંયા આગળ તમને પાઈ બોન્ડ કેટલા મળે છે? 2. આ સ્ટ્રક્ચરમાં પાઈ બોન્ડ કેટલા મળે છે? 1. આમાં પાઈ બોન્ડ કેટલા મળે છે? 1. તો એનો મીનિંગ એવો થયો કે આ બે તો છે એ કમ્પેરેટિવલી સ્ટેબલ છે. આ બે માંથી કોઈક આન્સર હોવો જોઈએ. કા ઇધર આન્સર સી હોવો જોઈએ, કા આન્સર તમારો કયો હોવો જોઈએ? ડી આન્સર આવવો જોઈએ.
હવે એની અંદર થી છે તમે જુઓ તો ડી ઓપ્શન ની અંદર અહીંયા આગળ બોન્ડ વચ્ચે બ્રેક કરેલો છે અને આમાં સાઈડમાં બોન્ડ બ્રેક કરેલો છે. હવે આ બેની અંદર થી આ વાળો છે એ વધારે અનસ્ટેબલ નીકળે. એનું રીઝન એ છે કે આમાં તો બાજુમાં ઓક્સિજન ને લોન પેર મળશે, પ્લસ ચાર્જ ની બાજુમાં એને લોન પેર મળશે. આ છે એ કમ્પેરેટિવલી સ્ટેબલ છે. ઓકે, આ અહીંયા આગળ છે એ પેર બની ગઈ ભાઈ, પ્લસ માઇનસ ની આખી પેર બની ગઈ. આમાં એવું નહીં થાય. આ જે સ્ટ્રક્ચર છે એને તમારે સૌથી છેલ્લે રાખવાનું. ચલો આની સિવાય બીજા મોકલા છે અત્યારે મને. હલો સર, બોલો. ક્વેશ્ચન પેપર મોકલાય સર તમને. હા હા, મને ક્વેશ્ચન પેપર મોકલાયો. એમાં બોલો. આની અંદર બોલજો ભાઈ, નંબર બોલજો. 46 નંબર સર, જેડબલઈ પેપર નંબર 46માં નંબરનો જેડબલઈ ની અંદર 46 42. Total number of derivating group in aromatic electrophilic substitution reaction of the following is. અલગ અલગ અહીંયા આગળ બધા ગ્રુપ આપેલા છે અને તમારે બેન્ઝીન ની આરે છે એ જોઈન્ટ કરવાના. ઓકે, ચલો ધ્યાન આપો. આ ક્વેશ્ચન છે એ શું કહેવા માંગે છે? ટોટલ નંબર ઓફ ડીએક્ટિવેટિંગ ગ્રુપ ઇન ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. અચ્છા, હવે ધ્યાન આપો. અહીંયા આગળ છે ને આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ ની સાથે હું એક કામ કરું છું, અહીંયા આગળ કોઈ એક એવો ગ્રુપ જોઈન કરું છું કે જે બેન્ઝીન ને ઇલેક્ટ્રોન આપે. બરાબર છે, OR જોઈન્ટ કર્યો ચાલો, અથવા તો કોઈ એવો એટમ Z મૂકી દઉં છું કે which give electron density to benzene ring. અને આની સામે એક વખત એવું મૂકું છું કોઈ એવી સિસ્ટમ કે જે X ડબલ બોન્ડ Y હોય. તો X ડબલ બોન્ડ Y સિસ્ટમ શું કરશે ભાઈ? ઇલેક્ટ્રોન લઈ જશે રિંગમાંથી. રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થાય ને એટલે એની રિએક્ટિવિટી ઓછી થાય, અને રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. રિએક્ટિવિટી ધેટ મીન્સ એક્ટિવિટી. તો એક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટ? ઇલેક્ટ્રોન ડેન્સિટી. તમારે એવા ગ્રુપ અહીંયા આગળ ગોતવાના છે કે જે બેન્ઝીનને રિએક્ટિવ કરે. ભાઈ આને રેફરન્સમાં રાખો. ધીસ ઇઝ યોર રેફરન્સ. આ બેન્ઝીન છે એની કરતા ઓછો રિએક્ટિવ હશે, પણ જો કોઈ ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપતો હોય ને બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો એ બધા છે એ રિએક્ટિવ થાય. તો તમને જે પણ કઈ અહીંયા આગળ ગ્રુપ આપેલા છે એમાંથી એવા આઈડેન્ટિફાઈ કરો. જેમ કે જો આવી રીતે આપ્યું છે, પહેલું તમારે આમ વિચારવાનું છે. પહેલું છે એ તમે આવી રીતે વિચારશો, OCO3. એક આ આપેલું છે. ચલો, એક તમને આવું આપેલું છે, નાઇટ્રોજન થી બોન્ડિંગ. એટલે અહીંયા આગળ તો છે હું જોઈન્ટ કરી દઉં છું તો કે NH અને પછી COCH3 આવું આપેલું છે. એક તમને છે એ શું આપેલું છે? NCH3 NHCH3 આવું એક આપેલું છે. એક આપેલું છે CN અને એક આપેલું છે OCH3. ચલો હવે આની અંદર ટોટલ નંબર ઓફ ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ડીએક્ટિવેટિંગ એટલે ઇલેક્ટ્રોન લઈ લેવા. તો જો આ X ડબલ બોન્ડ Y છે, ધીસ ઇઝ X ડબલ બોન્ડ Y. આ ડીએક્ટિવેટિંગ. અચ્છા, આ તો લોન પેર આપશે, આ લોન પેર આપશે, આ OCH3 લોન પેર આપશે, આ X ડબલ બોન્ડ Y ખેંચી જશે, આ પણ ડીએક્ટિવેટિંગ. તો આમાં ટોટલ ડીએક્ટિવેટિંગ ગ્રુપ કેટલા થશે? 2. આન્સર આવશે 2 આની અંદર. બોલો. નીટના પેપરમાં 63 નીટના ની અંદર 63 નંબર 63 ભાઈ.
મોટા બાકી તમે એવા જોરદાર મોકલાવ્યા છે ને આમાં, એક સાઈડ ના તો નંબર જ કટ થઈ ગયા આમાં. ત્રેપન પછી ભાઈ 63 નો નંબર આમાં આવે એવો ફોટો નથી મોકલાયો. સર 63 નો નંબર આવે ને એવો ફોટો નથી આવ્યો ભાઈ. એમાં ક્વેશ્ચન એવો છે કે સૌથી પ્રબળ ઓર્થોપેરા ડિરેક્ટર ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કયો? ઓર્થોપેરા ડિરેક્ટર કયો? બોલો. ક્વેશ્ચન કરો, 2 મિનિટ ડાઉટ છે. એક મિનિટ 63 મો ક્વેશ્ચન ભાઈ મોકલો મને. નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓર્થોપેરા ડિરેક્ટિંગ નિર્દેશક સમૂહ છે? ચલો, આવો ક્વેશ્ચન છે, એમાં એક OH છે. તમારે આને આવી રીતે વિચારવાનું ભાઈ. ઓર્થોપેરા પૂછે એટલે આની અંદર જોઈન્ટ કરી દો. એક આપેલો છે Cl, એક પછી આપેલો છે OCH3, પછી એક આપ્યો છે મિથાઇલ. આ મિથાઇલ છે એ તો કરે, પણ એ હાઇપર કોન્જુગેશન થી ઇલેક્ટ્રોન આપે. એ ડોનેટ્સ થ્રુ હાઇપર કોન્જુગેશન, ને હાઇપર કોન્જુગેશન વીક ઇફેક્ટ છે એઝ કમ્પેર ટુ આ લોન પેર આપે છે. આને તો આપણે છે એ -I ની અંદર જ મૂક્યો છે. હવે લોન પેર આપે એવા બે વિચાર, એક રહ્યો OH અને એક રહ્યો OCH3. તો આ OCH3 અને OH આ બેમાંથી વધારે ઇલેક્ટ્રોન કોણ આપી શકે? આ બેની અંદરથી વધારે સારા ઇલેક્ટ્રોન આપી શકે OH. કેમ? તો કે OH ની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. આપણે -I નો ઓર્ડર બનાવ્યો ત્યારે યાદ કરો, મેં તમને આવું કીધેલું, ઈથરની OH કરતા વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય, આલ્કોહોલ કરતા ઈથરની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, તો પ્લસ એમ થોડું ઓછું થાય. તો આ OCH3 છે એ થોડો ઇલેક્ટ્રોન નેગેટિવ છે, આ છે એટલો બધો ઇલેક્ટ્રોનેગેટિવ નથી. તો આ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને મેક્સિમમ ઓર્થો ને પેરા ઉપર પ્લસ ચાર્જ આવે. તમારો આન્સર આવે ફિનોલ. બોલો. નીટ ની અંદર 70મા નંબરનો ચલો આવું આપેલું છે એમાં. આ ક્વેશ્ચન તો લગભગ મેં અહીંયા આગળ પણ તમને કરાવેલો. તમને શું પૂછ્યું છે? દહન ઉષ્માનો ક્રમ, એટલે કે તમને પૂછે છે હીટ ઓફ કમ્બશન. તો આની અંદર કાર્બન કેટલા છે? અહીંયા 6 અને અહીંયા 6, 3 ને 3 એટલે ટોટલ 6, સોરી. એટલે સૌથી પહેલા તો આને 1 કહી દો, આને 2 કહી દો, આને 3 કહી દો. અહીંયા કાર્બન 6 છે તો 1 હાઈએસ્ટ, પછી આમાં 5 કાર્બન થયા એટલે 2, અને સૌથી ઓછા આની અંદર આવશે 3 માં. 3 માં 4 જ કાર્બન છે ભાઈ, સૌથી ઓછું એમાં આવે. ના તો જવાબ સુધારી નાખો, આન્સર કરેક્શન કરી નાખો ભાઈ. હેલો સર, બોલો. બોલો, તમે પાછળની સ્લાઇડ કરો તો. પાછળની સ્લાઇડ હા, એમાં જો પેલું જે કમ્પાઉન્ડ છે ઓલો નીચેથી O વાળો, હા ઈથર, એમાં બેન્ઝીન રિંગમાંથી શું કરે બોન્ડ તોડે? એ પેલા તો ઓલો O નો ડોનેટ કરી દે. O ઉપર માઇનસ આવી તો સારું ને બેન્ઝીન કાર્બન કરતા. નો સાંભળો, પેલા માઇક બંધ કરી દો તમારે. કરી દો. ચલો, જનરલી બધા એસ્ટર્સ છે ને એ આ રીતનું રેઝોનન્સ છે એ વધારે પ્રિફર કરે, બરાબર છે? આ રીતનું જે રેઝોનન્સ હોય, આવા ટાઈપનું રેઝોનન્સ એ વધારે કરે. માની લો કે એક ડેટા સાથે આપણે છે એ વાત કરીએ તો એક નોર્મલ આપણે છે અહીંયા આગળ એસ્ટર લઈએ તો આમાં રેઝોનન્સ થાય છે, અને રેઝોનન્સ છે એ કયું થાય છે? આ બે વચ્ચે રેઝોનન્સ થતું હોય. રેઝોનન્સ થાય એટલે કઈક એનર્જી યુઝ થાય. માની લો કે એ એનર્જી છે, એટલે લગભગ તો કરેક્ટ ડેટા જ છે, હું જો ભૂલતો ન હોઉં તો 75 કિલો જૂલ છે આનું. આ બે જયારે રેઝોનન્સ કરતા હોય ને ત્યારે કેટલી એનર્જી યુઝ થઈ? 75.
હવે હું અહીંયા આગળ છે એ બાજુમાં અહીંયા આગળ છે એક ડબલ બોન્ડ મૂકી દઉં છું, જોજો બરાબર. હવે બાજુમાં ડબલ બોન્ડ આવ્યો તો નાવ ઇટ ઇઝ ચાન્સ કે ભાઈ આ ડબલ બોન્ડ પણ અહીંયા આગળ રેઝોનન્સ કરી શકે, અને એ પણ ચાન્સ છે કે આનો ઓક્સિજન છે એ આની સાથે રેઝોનન્સ કરે, એવો પણ ચાન્સ છે. તો આપણને એવું હતું કે જો આ જે ડબલ બોન્ડ છે એ પણ છે આની સાથે એકદમ સ્ટ્રોંગલી રેઝોનન્સ કરતો હોય તો રેઝોનન્સ એનર્જી વધી જવી જોઈએ, બહુ જ વધારે મળવી જોઈએ. વધારે એટલે માની લો કે ભાઈ 95 કે એવી કંઈક સમથિંગ મળવી જોઈએ આની સાથે રેઝોનન્સ કરતો હોય તો. બધા વેલ્યુ આની અંદર છે એ તમને કેટલી મળે છે? આની અંદર વેલ્યુ છે એ કંઈક મળે છે 76.2 સમથિંગ કંઈક. એ એવું મેન્શન કરે છે કે ભાઈ એસ્ટર ને છે એ પોતાના ઓક્સિજન આરે સેટિંગ કરવું વધારે ગમે છે, આની આરે રેઝોનન્સ નથી કરતો એવું નથી, બંધ નથી કરી દીધું, બરાબર છે. દુષ્કાળમાં તો પછી ભાઈ જરૂર પડે આ નહીં, ઓકે. હાવ નથી કરતો એવું નહીં, પણ એનું એક્સટેન્ટ બહુ ઓછું છે. જો મેં તમને ના નથી પાડી રેઝોનન્સ ન કરે, મેં શું કીધું તું એ એટલું બધું છે એ કન્સિડર ન થાય. વેલ્યુ બેઝ તમે ચેક કરવા જાવ ને તો આપણને ખબર પડે કે ભાઈ આ એસ્ટર છે એ પોતાના ઓક્સિજન સાથે જ વધારે એકદમ મોજમાં છે, એવું આ વેલ્યુ કહેવા માંગે છે. એટલે આની અંદર છે એ નો થાય એવું નથી કહેતા આપણે, આને કહેવાય તો EWG, બરાબર. ઇલેક્ટ્રોન નો લે એવું નથી, ઇલેક્ટ્રોન લે જ છે પણ એ બહુ ઓછા હોય. એટલે પછી એને કઈ આપણે કેટેગરીની બહાર ન મૂકીએ કે ભાઈ તું આ ફેમિલીમાં નથી આવતો એમ. એ તો એસ્ટરમાં પોતાનો ઓક્સિજનનો મામલો છે કે લેવા કે ન લેવા ઇલેક્ટ્રોન. ચલો બોલો નેક્સ્ટ. નીટમાં 77 માં જુઓ. ઓકે, સત્યોતેર 77. અણુઓની સંસ્પંદન રચનાઓ પાસે છે એ શું હોતું નથી? એક છે સમાન બંધન એટલે સેમ બોન્ડિંગ, પછી યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અનપેડ અને પેડ ઇલેક્ટ્રોન જે છે એના નંબર એ છે એ સેમ હોવા જોઈએ. પછી બીજું શું છે? પરમાણુઓની સમાન ગોઠવણી. હવે પેલો ઓપ્શન સાચો છે ભાઈ, પરમાણુની ગોઠવણી સમાન જ હોવી જોઈએ. કોઈ દિવસ સિગ્મા સ્કેલેટન પરમાણુ બદલાવા ન જોઈએ, પરમાણુનું શિફ્ટિંગ નહીં કરવાનું. બીજું શું કીધેલું છે? લગભગ સમાન ઉર્જા. સંસ્પંદન રચનાની અંદર છે લગભગ સમાન ઉર્જા, પછી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ને સમાન બંધન. એ સાચો છે, ડી સાચો છે. હવે ઓપ્શન છે એ બી અને ઓપ્શન છે એ સી, યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. નહીં, અહીંયા આગળ છે એ ઓપ્શન બી અને ઓપ્શન સી. ઓપ્શન બી ભાઈ અધૂરો છે, ઓપ્શન સી અધૂરો છે, સોરી. ઓપ્શન સી છે, ઓપ્શન સી 3 નંબરનો, એમાં એવું આવશે યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા, આમ આવવું જોઈએ. યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા આમ થવું જોઈએ, બરાબર છે. યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા થવી જોઈએ. આ એટલે 3 નંબરમાં તો એક મિસ્ટેક છે, અને ઓપ્શન નંબર રહ્યો 2, બરાબર છે. લગભગ ઓલમોસ્ટ સેમ રેઝોનન્સ એનર્જી અથવા સેમ શું લખેલું છે? સમાન ઉર્જા, બરાબર છે. ઓલમોસ્ટ સેમ એનર્જી. તો આમાં બે ખોટા પડી જાય છે, બી ખોટું પડી જાય છે અને સી ખોટું પડી જાય છે. આની અંદર તમને ભાઈ એક ડિટેલ નથી આપી. યુગ્મિત અને અયુગ્મિત બે ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા એવું આવશે, બરાબર. ગુજરાતી કરવામાં શબ્દ કપાઈ ગયેલો છે એટલે અહીંયા આગળ છે એ શું આવવું જોઈએ? પેડ ઇલેક્ટ્રોન્સ અને અનપેડ ઇલેક્ટ્રોન્સ બે એવું આવવું જોઈએ. અંગ્રેજીમાં નથી લખેલું. સર તો આન્સર ડી નો આવે. બોન્ડિંગ તો સેમ જ રહે ભાઈ, બોન્ડિંગ નહીં બદલાવાનું. બોન્ડિંગ એટલે સિગ્મા બોન્ડ કહેવાય, સિગ્મા બોન્ડ નું બોન્ડિંગ રહેવા દેવાનું, બરાબર. સિગ્મા સ્કેલેટન ની વાત કરે છે. સાહેબ બી ને સી રાખીએ ને આન્સર. હે આન્સર બી ને સી રાખીએ ને. હા તો આન્સર 2 કરી નાખો. સર હા, સર એમાં ક્યાં સિગ્મા અને પાઈ એમ કીધું?
જ્યારે પણ ક્યારેય જો મોલેક્યુલ નો શેપ છે એ કોણ ડિસાઈડ કરે? સિગ્મા તે નક્કી કરે, પાય નક્કી ન કરે. એટલે સેમ બોન્ડિંગ કીધું હોય એટલે તમારે છે એ બોન્ડ ક્યાં લેવાના? સિગ્મા વાળા લેવાના હોય. પાય રેઝોનન્સ હોય તો પાય તો બધે ફરતો જ હોય એટલે પાય તો ગણાય જ નહીં. બોન્ડિંગ સેમ ઇન ધ સેન્સ અહીં તમારે રિયલ સ્ટ્રક્ચર લેવાનું ને. ચલો બોલો નેક્સ્ટ. JEE માં 3839. હાલો સર. એક મિનિટ એકનો ક્વેશ્ચન સોલ્વ કરાવું પછી બીજા આવો. વિથ રિસ્પેક્ટ ટુ ક્લોરોબેન્ઝીન, બરાબર છે? ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ. અચ્છા, ક્લોરોબેન્ઝીન માટે થઈને કયું સાચું સ્ટેટમેન્ટ નથી એવું પૂછે છે. તો તમે જો આ ક્લોરીન છે, ક્લોરીન છે એ ડોનેશન બહુ ઓછું કરે, કારણ કે જો આ ઇલેક્ટ્રોન ને ડોનેટ કરે, નથી ડોનેશન કરતો એમ ના નથી પાડતો ભાઈ, ડોનેશન કરે, બરાબર, પણ એ ડોનેશન બહુ કઈ ફાયદાકારક ન હોય. કેમ? તો કે ક્લોરીન ની અંદર કેવો બોન્ડ બને? અહીંયા બોન્ડિંગ કયું છે બોલો? કાર્બન નું 2p અને ક્લોરીન નું 3p. એટલે આની પ્લસ એમ ઇફેક્ટ બહુ વીક હોય, પ્લસ એમ ઇફેક્ટ બહુ વીક હોય અને રેઝોનન્સ થાય આની અંદર તો ક્યાં ક્યાં ચાર્જ આવશે? આની અંદર રેઝોનન્સ થાય તો ઓર્થો ઉપર ચાર્જ આવે, પેરા ઉપર ચાર્જ આવે અને ઓર્થો ઉપર. ઓર્થો અને પેરા ઉપર ચાર્જ આવે છે એટલે આને કહેવાય ઓર્થો પેરા ડાયરેક્ટર. મેટામાં ચાર્જ નથી આવતો એટલે આની અંદર તમારો ખોટો આન્સર કયો થશે? મેટા ડિરેક્ટિંગ. મેટા ડાયરેક્ટિંગ જવાબ તમારો ખોટો આવશે ભાઈ. Cl એક્ઝિબિટ પ્લસ એમ ઇફેક્ટ, Cl રિંગ ડીએક્ટિવેટિંગ ને Cl ઇઝ મેટા ડાયરેક્ટિંગ. ડી આન્સર આવશે, દિલ્હી. ZEE માં 38 ની અંદર આ જવાબ આવશે તમારો દિલ્હી, બરાબર. નેક્સ્ટ બોલો. 39 અને પછીનો. એની પછીનો ક્વેશ્ચન 39. Which one of the following characteristic belongs to an electrophile? It is any species having electron deficiency which reacts at the carbon rich center. એટલે આ પેલું સેન્ટેન્સ તો એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોફાઇલ છે એ પોતે કેવા છે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. અને એ કોની સાથે રિએક્શન કરે? એવા સેન્ટર આરે રિએક્શન કરે કે જેમાં કાર્બન ની પાસે નેગેટિવ ચાર્જ હોય તો આની સાથે અટેક કરી દે. માની લો કે અહીંયા આગળ છે એ તમને હું આપું છું H+, તો આની સાથે રિએક્શન કરી અને CH4 બનાવે તો આને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. તો કે સાચું. જ્યાં ઇલેક્ટ્રોન મળે ત્યાં અટેક કરે એને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. ફાઇલ ધેટ મીન્સ એટ્રેક્શન. ઇલેક્ટ્રોફાઇલ ધેટ મીન્સ ઇલેક્ટ્રોન માટે આકર્ષણ હોય. તો ક્યારે હોય? પોતે પોઝિટિવલી ચાર્જ હોય અને સામે વાળો ઓપોઝિટ પાર્ટનર નેગેટિવલી ચાર્જ હોય. એટલે પેલું સેન્ટેન્સ સાચું છે ભાઈ. It is any species having electron enrichment that reacts to an electron deficient center. આ ખોટું છે. બી છે એ ન્યુક્લિયોફાઇલ ની વાત કરે. ન્યુક્લિયોફાઇલ કેવો હોય બોલો? ઇલેક્ટ્રોન એનરીચ હોય, ઇલેક્ટ્રોન રીચ હોય. અને એ કોની સાથે રિએક્ટ કરે? તો કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર Cl+ છે આની સાથે, તો ઇલેક્ટ્રોફાઇલ. આ સેકન્ડ ખોટું છે, બરાબર. ઇલેક્ટ્રોફાઇલ કેટાયોનિક હોઈ શકે, ન્યુટ્રલ હોઈ શકે અને કેટલાક કેસમાં એનાયોનિક ચાર્જ વાળા હોઈ શકે ભાઈ, ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન. ચાર્જ હારે કાંઈ લેવા દેવા નથી ઇલેક્ટ્રોફાઇલ ને અત્યારે. એ તો ન્યુટ્રલ પણ મળી શકે, ખાલી વેકેન્ટ ઓર્બિટલ હોય તો ન્યુટ્રલમાં ચાલે. બોલો નેક્સ્ટ. નીટના પેપરમાં 66. નીટના પેપરમાં 66. તમે આ પેજ નું મેં તમને કીધેલું, તમે એનો ફોટો નથી મોકલેલો. 66 નંબર આવતો હોય ને એવો ફોટો નથી મોકલેલો, તો તમને કેમ હું કરાવું ઈ સોલ્વ? પેલો મળી ગયો. એક મિનિટ. આ પછી એવું ન કેતા ZEE નો છે, આવું કઈક આપેલું છે. આ છે ઈ ભાઈ. હા સર.
ચલો જુઓ, આની અંદર સૌથી પહેલા તો આમાં રેઝોનન્સ નહીં થાય, બે બાજુ sp3 એટમ આવી ગયા, નો રેઝોનન્સ. ચલો આમાં રેઝોનન્સ થશે, I થશે ને I થશે. રેઝોનન્સ વિથ 2 પાઈ, બરાબર છે? રેઝોનન્સ વિથ 2 પાઈ બોન્ડ્સ. ભાઈ બે પાઈ બોન્ડ છે આની અંદર. આમાં રેઝોનન્સ છે પણ એક જ પાઈ બોન્ડ છે, આમાં તો વચ્ચે sp3 આવી ગયો ને. રેઝોનન્સ વિથ 1 પાઈ, અને આ તો દેખાય જ છે એન્ટી એરોમેટિક. તો પછી આને 1 2 3 માની લો તો 2 નંબર સૌથી બેસ્ટ, પછી 3, પછી 1 અને સૌથી છેલ્લે 4, કારણ કે એન્ટી એરોમેટિક. નેક્સ્ટ બોલો. हेलो सर एमसीक्यू नंबर 80 અંગ્રેજીમાં નંબર બોલો. ઓકે, છે 80 નંબર. હાલો મળી ગયું. CH બોન્ડ એનર્જી કેમાં મેક્સિમમ હોય? ઓકે, તો CH બોન્ડ એનર્જી કેની અંદર મેક્સિમમ હોય? પેલું છે અહીંયા આગળ CH3 ધેટ ઇઝ ઇથેન. બીજું છે અહીંયા આગળ ઇથિન, અને થર્ડ છે અહીંયા આગળ ઇથાઇન. હવે તમે એક કામ કરો, આ બધાની અંદરથી છે એ બ્રેક કરો CH બોન્ડ ને, બરાબર છે? તો અહીંયા આગળ ફ્રી રેડિકલ બનશે, આમાં અહીંયા આગળ ફ્રી રેડિકલ, અને અહીંયા આગળ ફ્રી રેડિકલ. આ બધાની અંદર સૌથી અનસ્ટેબલ હશે sp વાળો. ધીસ ઇઝ લીસ્ટ અનસ્ટેબલ, બરાબર છે? આ સૌથી અનસ્ટેબલ હોય, અને sp વાળું સૌથી અનસ્ટેબલ એટલે આની બોન્ડ એનર્જી હાઈએસ્ટ હોય, બરાબર? અહીંયા આગળ જ્યારે બોન્ડ બને, આ કોઈને હારે બોન્ડ બનાવવા જાય તો એકદમ મેક્સિમમ હીટ રિલીઝ કરે. વધારેમાં વધારે બોન્ડ એનર્જી આની હોય, તો બોન્ડ એનર્જી નો ઓર્ડર શું બનશે બોલો? માનો કે આ 1, પછી 2 અને 3. તો 3 માં છે એ હાઈએસ્ટ, કારણ કે sp, પછી sp2 વાળું લઈ લો, અથવા આ sp ની બાજુમાં sp2 છે, અને છેલ્લે આવશે 1. સૌથી ઓછી બોન્ડ એનર્જી આની હશે, ઇથેનની. તમને આવું લખાવેલું ને, બોન્ડ એનર્જી 1 સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ, એવું લખાવેલું તમને. હાલો સર. બોલો. સર તમે ઓલે આગળની સ્લાઇડ કરો તો. આ વાળું તમે એમ કીધું કે સી હે ખોટું હે એમ. હા, ખોટું થોડું થાય સર, ઈ સંખ્યા તો સમાન જ રહે ને, ખાલી એનું સ્થાન જ બદલે ને. ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન જ રહે. મેં એ ખોટું કયા રેફરન્સ ની અંદર તમને કીધું? સમાન કયા કયા રે? યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન બેની સંખ્યા સમાન રહેવી જોઈએ, બરાબર છે? એમ ઈ રેફરન્સમાં ખોટું છે, સ્ટેટમેન્ટ અધૂરું છે એમ. પછી માની લો કે કોઈ જગ્યાએ યુગ્મિત વાળા હોય તો એ પછી યુગ્મિતના જ સેમ રહે, કોઈ જગ્યાએ અયુગ્મિત બનતા હોય તો અયુગ્મિત વાળા જ સેમ રહે. માની લો કે આની વાત છે, આની અંદર અયુગ્મિત કેટલા છે? અહીંયા આગળ ભાઈ 2. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવો તો આમાં અયુગ્મિત કેટલા રહે? 2. પછી એની સામે કોઈક માનો કે આવી રીતે સ્ટ્રક્ચર છે ભાઈ, ફ્રી રેડિકલ. પેલા કેટલો? 1. પછી કેટલો? તો કે 1. અહીંયા આગળ સોરી. એટલે એવું આપણે કહી શકીએ કે ભાઈ અયુગ્મિત હોય તો ખાલી અયુગ્મિત, એ ડિપેન્ડ કરે સ્ટ્રક્ચર ઉપર. તમને આવું સ્ટ્રક્ચર આપેલું હોય તો પછી એની માટે સાચું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. તમને આવું આપેલું છે તો અહીંયા આગળ એની માટે આવું સાચું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની, એ તો સ્ટ્રક્ચર ટુ સ્ટ્રક્ચર વેરી થતું હોય, બરાબર છે? પણ કેવું જોઈએ, આ અયુગ્મિત અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી રહેશે? સમાન હાલે, બરાબર છે? એટલે ઈ રિસ્પેક્ટ ની અંદર અધૂરું સેન્ટેન્સ છે. જો સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે તો પછી આ બરાબર છે, તમે કીધું ને એ બરાબર છે. કોઈ એક પર્ટિક્યુલર સ્ટ્રક્ચર આપે તો પછી બરાબર છે, એટલે ઈ રેફરન્સમાં મેં કીધું.
ઓકે, ચલો બોલો નેક્સ્ટ. સર બોલો. નીટમાં 57 જુઓ ને 57. નીટ ની અંદર 57. બેઝિક લાક્ષણિકતાના સંદર્ભમાં કયું સાચું છે? ચલો આપણી પાસે આપણી પાસે છે એ આટલા ઓપ્શન છે એ આવેલા છે. 57 નંબરનો તમે ક્વેશ્ચન કીધો ને. ચલો ભાઈ, હવે આનો જવાબ લાવવાના છે. આ ક્વેશ્ચન એકદમ બહુ સેન્સ પૂર્વક બનાવેલો ક્વેશ્ચન છે અને આ જે છે એ ટોટલી ફોલો કરે છે કેમિકલ બોન્ડિંગ ને. તો એઝ પર બોન્ડિંગ જ્યાં સુધી કન્સર્ન છે, બરાબર છે, ત્યાં સુધી કમ્પેરિઝન કરી છે PH3 ને NH3 ની. બેઝ માટે ક્વેશ્ચન પૂછે છે કયો બેઝ છે એ બહુ બેસ્ટ છે. તો પહેલી વાત તો એ કે NH3 અને PH3, પેલા આ બેની કમ્પેરિઝન કરો ભાઈ. NH3 અને PH3, તમને લોકોને પેલું યાદ આવવું જોઈએ કે NH3 ની અંદર હાઇબ્રિડાઇઝેશન થાય, આમાં હાઇબ્રિડાઇઝેશન ન થાય. તમને આવું શીખવાડ્યું હતું, ડ્રેગોસ રૂલ કહેવાય એને, બરાબર. ફોસ્ફરસ, સલ્ફર એ બધામાં હાઇબ્રિડાઇઝેશન ન થાય, ને ખાસ કરીને હાઇડ્રાઇડમાં. તો આની અંદર તો હાઇબ્રિડાઇઝેશન થાય છે, અને હાઇબ્રિડાઇઝેશન થાય તો નાઇટ્રોજન ની અંદર અહીંયા આગળ જે આ લોન પેર પડી છે, આ લોન પેર કેમાં હશે? તો કે સાહેબ આ લોન પેર છે sp3 માં. તમને ડ્રેગોસ રૂલ મેં કરાવેલો છે. એની સામે તમે ફોસ્ફરસ ને જ્યારે લેવા જાઓ અને એંગલની પણ ચર્ચા કરેલી. આમાં એંગલ કેટલાનો હોય બોલો? 107 ડિગ્રી. અચ્છા, આમાં એંગલ કેટલાનો હતો? 93 ડિગ્રી અરાઉન્ડ. તો એનો મિનિંગ એવો થાય કે આ બધા હાઇડ્રોજન ડાયરેક્ટ p ઓર્બિટલ હારે કનેક્ટેડ છે, અને અહીંયા આગળ જે આ લોન પેર છે લોન પેર ઇઝ ટોટલી બિલોંગ ટુ વોટ? s ઓર્બિટલ. જેમ percentage s કેરેક્ટર વધારે, જેમ percentage s કેરેક્ટર વધારે ઓર્બિટલના, એમ ઈ ઓછો બેઝિક. s વધારે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. આ લોન પેર કરતા આ લોન પેર વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ઓર્બિટલ ની અંદર છે, તો આ લોન પેર છે એ ડોનેશન નો થાય. આ ફોસ્ફરસ ને એની લોન પેર ડોનેટ કરવી ન ગમે ભાઈ. કેમિકલ બોન્ડિંગ તમારે વિચારવાનું છે. તો આ બે ની અંદર તો આ વાળો વધારે બેઝિક, આ નથી. એટલે તમારા અહીંયા આગળ બે ઓપ્શન એલિમિનેટ થઈ ગયા. તમારા બે ઓપ્શન છે એ ડાયરેક્ટ એલિમિનેટ થઈ ગયા. હવે તમારી પાસે બે ઓપ્શન બચ્યા છે. PH3 વધારે કહેશો કે CH3 થાય વધારે કહેશો? હાઇડ્રોજન વધારે લે. એક તો મેં તમને કહી દીધા, ડ્રેગોસ રૂલ જોવાનો છે આમાં. હવે કમ્પેરિઝન જે આવી છે એમાં એકમાં મિથાઇલ છે ને એકમાં ખાલી હાઇડ્રોજન છે. નીચેના બે તો ખોટા થઈ ગયા. એ તમને કેમિકલ બોન્ડિંગમાં કરાવેલું.
હવે આ વિચારીને કહો. હવે શું કરશો તમે? હવે તો યાર ઈઝી છે, જે રેગ્યુલર રૂલ એપ્લાય કરો છો એ રૂલ એપ્લાય કરી દો. EWG છે. હે હવે શું કરવું જોઈએ? જે રેગ્યુલર રૂલ એપ્લાય કરો છો, મિથાઇલ વાળા માની લો કે તમે ઇલેક્ટ્રોન છે આને એડ કરો છો, મિથાઇલમાં ઇલેક્ટ્રોન એડ કરો છો, મિથાઇલ પ્લસ આ ઇફેક્ટ કરે ને થોડીક ઇલેક્ટ્રોનની પેર અહીંયા આગળ વધે, બસ એવું ને એવું કરાવી દો. બરાબર, PCH3 થ્રાઇસ વાળું રાખી દો, PH3 જવા દો. એટલે મેઇન તો આ બે એલિમિનેટ કરવાનું ખબર પડવી જોઈએ, આ બે નહીં સાચા હોય. બરાબર, ચલો નેક્સ્ટ બોલો ભાઈ. નીટ જેડબલઈ કે ક્વેશ્ચન પૂરા થઈ ગયા? હવે કોઈને ડાઉટ હોય તો બોલજો. હેલો કોઈ કે ડાઉટ મોકલા છે? 1 મિનિટ. જેડબલઈ નો 33મો કરાયો કે નહીં ભાઈ? મેં 33મો કોઈ કે મોકલું છે? CH3 કરતા CH3 થ્રાઇસ વધારે સ્ટેબલ છે, કારણ કે એમાં 9 અતિ સંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે. બીજું, CH3 થ્રાઇસ C કરતા ઓછો સ્ટેબલ છે, કારણ કે CH3 માં માત્ર 3 જ અતિ. હવે સેકન્ડ સેન્ટેન્સ તો છે ને એ હાવ ખોટું જ છે. સ્ટેટમેન્ટ નંબર 1 છે એ સાચું છે. CH3 પ્લસ ની અંદર કોઈ દી હાઇપર કોન્જુગેશન ન થાય. આલ્ફા હાઇડ્રોજન ક્યાં છે? પેલા એવું લખ્યું છે સર 33 નંબર નો સોલ્વ કરાવો ને, હવે લખ્યું છે 35. પણ જેડબલઈ માં કે નીટમાં? બોલો ભાઈ, કોકે ક્વેશ્ચન મને મોકલો છે એવું લખીને મોકલું કે 35 સોલ્વ કરાવો, પણ કેમાં? નીટ કે જેડબલઈ માં જ હોય. જેડબલઈ ની અંદર 35. ઓકે, આ તો મેં ચાલુ ક્લાસ એ કરાવેલો જ છે. હીટ ઓફ હાઇડ્રોજિનેશન. HOH છે એ સ્ટેબિલિટી કરતા ઊંધો હાલે. સ્ટેબલ વધારે તો HOH ઓછી. અને એક લાસ્ટમાં આવું આપેલું છે. ચલો હવે આમાં છે ઈ પેલા સ્ટેબિલિટી જોઈ લો. આ 1, આ 2 અને આ 3. બોલો આની અંદર કેટલા? 8 આલ્ફા. આની અંદર 4 આલ્ફા. આની અહીંયા આગળ છે એ તમને મળશે, અને અહીંયા આગળ એક મળશે, એટલે 5 આલ્ફા. તો સ્ટેબિલિટી માટે થઈને શું આવશે? સ્ટેબિલિટી 1, પછી બોલો 3 અને પછી 2. તો HOH અથવા HOC આનું ઊંધું થઈ જાય. બોલો હવે બોલો. બોલો, કોઈને ડાઉટ હોય તો ઝડપથી. ચલો કોઈને ડાઉટ છે તો કયો. ઓકે, કોઈને તો એમ છતાં કઈ રહી જતું હોય તો મને વોટ્સઅપ મોકલી દેજો. બાકી તો છે મેં તમને કરેક્શન માટેની જે કઈ હતું એ બધું તમને કહી દીધેલું છે. આવતીકાલે આપણે મળીએ એટલે સ્ટાર્ટ હેલો કરીએ. સર. બોલો. સર આ જીઓસી માં દ્વિધ્રુવીય ચાક માત્રા આવે? જીઓસી માં દ્વિધ્રુવી ચાક માત્રા આવે ને, શું કામ ન આવે? પણ ઇટ ઇઝ વેરી સિમિલર ટુ ધેટ ઓફ ઇનઓર્ગેનિકમાં આપણે જે કેમિકલ બોન્ડિંગમાં શીખ્યા ને એ જ છે. એમાં જાજુ નથી, પણ ખાલી એમાં મોલેક્યુલ બદલાય. બરાબર, ડાયપોલ મોમેન્ટમાં ખાલી શેપ ઓફ મોલેક્યુલ ચેન્જ થાય, બાકી કઈ નથી. એટલે મેં તમને એમાં ફોકસ નથી કરાવ્યું. કરવું હોય તો અમુક એક્ઝામ્પલ તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ, જે કોઈ સારા એક્ઝામ્પલ હોય. બરાબર, બાકી ઓર્થોમેટા પેરા તો તમને ઇનઓર્ગેનિકમાં મેં કરાવી દીધેલું જ છે. કામના પોઈન્ટ તો ત્યાં લઈ લીધેલા છે. તમારે એક્ઝામ્પલ લેવા હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમને થોડા ડાયપોલ મોમેન્ટના એક્ઝામ્પલ કરાવી દઈશ, બાકી જરૂર નથી. બોલો નેક્સ્ટ. તમે જે શીટ મોકલી હતી ને એના ડાઉટ્સ પેન્ડિંગ છે, એકાદો લેક્ચર રાખજો ને, સોલ્વ કરાવો.
હા તો વાંધો નહીં. ઓકે, એનો લેક્ચર છે એ આપણે અલગથી તમને સેટ કરીને કહેશું. બરાબર છે? ટાઈમલાઈન તમને છે એ શીટ માટેના ડાઉટનું તમને કરાવી દેશું. ચાલો, ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિએક્શન મિકેનિઝમ સ્ટાર્ટ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં રિએક્શન મિકેનિઝમ સાથે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.